બારડોલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની। તાપીના ડોસવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે। મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। મીંઢોળા નદીના કિનારે આવેલ તલાવડી વિસ્તારમાં પાણી ભરાયા। મીંઢોળા નદીના પૂરના પાણી ભરાયા હોવાની જાણકારી। 50 થી વધુ ઘરોમાં મીંઢોળા નદીના પાણી ભરાતા શ્રમજીવી પરિવારની હાલત દયનીય બની છે। પૂરના પાણી ભરાતા 50 થી વધુ ઘરના લોકોને સલામત સ્થળે ખસેડવાની નોબત આવી। વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ગુજરાતી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને ફાયરના જવાનો દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવા માટે કવાયત હાથ ધરાઈ છે। મીંઢોળા નદીનું જળસ્તર વધતા સલામતીના ભાગરૂપે નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે। बारडोली नगरपालिका वॉर्ड नंबर 9 विस्तारनी अंदर तलावड़ी विस्तारनी अंदर मींढोळा नदीना पूરના પાણી પ્રવેશી ચૂક્યા છે। વહેલી સવારથી ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ડોસવાડા ડેમને ઓવરફ્લો થવાની સાથે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ હાલ જોવા મળી છે। આ દ્રશ્ય છે બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 9ની અંદર આવેલા તલાવડી વિસ્તારના 60 થી 50 થી 60 જેટલા મકાનોની અંદર હાલ આ પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે। જે અંતર્ગત વહીવટી તંત્રને ફરજ પડી છે કે લોકોને સ્થળાંતર કરવાની અને ખાસ કરીને સ્થળાંતર કરીને કોઈ યોગ્ય જગ્યાએ ગુજરાતી શાળાની અંદર રાખવામાં આવ્યા છે। ફાયરના જવાન પોલીસના જવાનો પણ આ પૂરની કામગીરીની અંદર સતત કામે જોડાયા છે। આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે આ બારડોલી જે તલાવડી વિસ્તારની અંદર આ લોકોની હાલત દયનીય થવા માંડી છે। લોકોનો ઘર વખરીનો સામાન પણ પલળી જવા માંગ્યો છે અને લોકો સલામત સ્થળે ખસી ગયા છે। અને ખાસ કરીને આજે લોકોના ઘર વખરીનો સામાન જે એ પણ તરબો થઈ જતા લોકોની હાલત દયનીય થવા માંડી છે। ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। વરસાદ બાદ ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો। ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। અંબિકા નદી પર આવેલા ધોધનો નજારો જુઓ। અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં પૂર આવ્યું છે। જળસ્તર વધતા જળબંબાકારની સ્થિતિ। તંત્રએ ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે। ગીરા ધોધની મજા માણવા આવેલા પ્રવાસીઓએ વરસાદી માહોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી। રાજ્યમાં 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે। રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ રહેશે। આજે સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે। ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ થંડર સ્ટોર્મની આગાહી કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। રાજ્યમાં અત્યાર સુધી 29% ઓછો વરસાદ નોંધાયો છે। 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा। इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, बहरूच और तापी के लिए दिया गया है। और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस दिया गया है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है। और सौराष्ट्र में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाट के लिए दिया गया। थंडरस्टॉर्म वार्निंग का भी स्थिति बने रहेंगे अगले 5 दिन तक। और उसके आगे 25 से लेकर 27 तक जुलाई तक इसमें पहले 2 दिन 25 और 26 जुलाई आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना रहेगा। મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। લુણાવાડાના બરકોલી દરવાજા, હાટડિયા બજાર તેમજ અસ્થાના બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી। લુણાવાડાના પરા વિસ્તાર તેમજ દારકોલી દરવાજામાં ઘૂંટણસમા પાણી ભરાયા। દારકોલી દરવાજાના પાણીને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ પડી। બીજી તરફ વરસાદને લઈ બાળકો પણ રસ્તા પર આનંદ માણતા નજરે પડ્યા।
પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરાના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા અને શહેરામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે ઝાપટા પડ્યા. વરસાદ વરસતા જ મકાઈ, તુવેર જેવા પાકને જીવતદાન મળવાની ખેડૂતોમાં આશા બંધાઈ છે. મેઘરાજા મન મૂકીને વરસે તો જળાશયો અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવી સ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને તાપી જિલ્લાના ડોસવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા મીંઢોળા નદી પ્રભાવિત થઈ. સલામતીના ભાગરૂપે રામજી મંદિર નજીકનો લો લેવલ પુલ બંધ કરાયો. બારડોલીના રામજી મંદિર ઓવારા નજીક વહીવટીતંત્ર પહોંચ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા હાલ બેરિકેડિંગ કરીને પુલ બંધ કરાયો. પુલ બંધ થતાં સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરમાંથી જે ફાયર જે સ્ટેશન છે ત્યાંથી આ જે રામજી મંદિરના ઓવારાનો જે બ્રિજ છે એ બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. મીંઢોળા નદીની અંદર પૂરની સ્થિતિ જોતા આ બ્રિજની ઉપરથી 2.5 થી 3 ફૂટ પાણી તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બ્રિજની ઉપરથી જતાં આ સામે પાર આવેલી ચાંદપીર દરગાહમાં પણ પાણી ભરાવા પામ્યા છે અને કેદારેશ્વર તરફ જવાનો માર્ગ હાલ બંધ થઈ જવા પામ્યો છે. અને જો કોઈ આ વ્યારા તરફ જવું હોય તો આ 5 કિલોમીટરનો ચક્રાઓ ફરીને જવાની નોબત આવી છે અને વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મૂકીને આ સમગ્ર આ જે બ્રિજ છે બંધ કરી દેવામાં આવ્યો છે. નગરપાલિકાએ પણ લોખંડની રેલિંગ પાણીમાં તણાઈ જવાની બીકે હાલ હટાવી દેવામાં આવી છે અને વાસણા મૂકીને હાલ બેરિકેડ કરવામાં આવ્યા છે. અને જે પ્રમાણે વહેલી સવારથી અવિરત વરસાદને પગલે મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોતા આ સમગ્ર બારડોલી નગરના ઘણા વિસ્તારોની અંદર પાણી જ પાણી થઈ જવા પામ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદથી સમાચાર. બીઆરટીએસની અડફેટે રાહદારી આસ્ટોડિયા પાસે બીઆરટીએસનો અકસ્માત. બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત રાહદારીને લઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રાહદારીના પગમાં ઈજા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીઆરટીએસની અડફેટે રાહદારી આવ્યા હોવાના સમાચાર છે. આસ્ટોડિયા પાસેની આ ઘટના કે જ્યાં બીઆરટીએસના કોરિડોરમાં એક રાહદારી આવે છે અને સામેથી બસ આવતા જ તેમનો પગ નીચે આવી જાય છે. ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ. ઝઘડિયા તાલુકાની 3 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં દાખલ કરાઈ અને તેના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની પુષ્ટિ થશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લાનું કહેવું છે કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. સાથે જ બાળકોમાં ઊંચો તાવ, ઉલટી, ઝાડા, ખેંચ અથવા બેભાન જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા અપીલ કરાઈ છે. બીજી તરફ આરોગ્ય વિભાગે ખાસ વોર્ડ શરૂ કરીને અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જંતુ નિયંત્રણની કામગીરી પણ શરૂ કરી છે. આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે અને ત્યાં બાજુ જો આપણને આવા શંકાસ્પદ કેસ માલુમ પડશે તો આપણે ગભરાવાની જરૂર નથી, પણ તકેદારી રાખી અને જો આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરીશું તો આપણે આ જગ્યા પર આપણે દાખલ થવાનું છે અને ત્યાંથી આપણું સેમ્પલ લઈ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે અમે મોકલીશું. તો લક્ષણો દેખાય તો તાત્કાલિક